કહે કે ને તો એજ્યુકેશનલ પર્પઝથી ઘણીવાર યુટ્યુબ ખોલ્યું હોય, પણ લિસ્ટ લાંબુ ત્યાં દેખાય અને એમાં ગૂંચવાય, અને એ ગૂંચવાયો એકવાર 4 કલાકે બહાર નીકળે ત્યારે ઓલે 4 વાગી ગયા, અને પછી યાદ કરવું પડે કે મેં યુટ્યુબ શેના માટે ખોલ્યું હતું, એ જ યાદ ના હોય, બીજું કેટલું જોઈ નાખ્યું હોય. એટલે એ બાજુ એપ બનાવવાવાળા આવું એક ઇન્ટેન્શન લઈને બેઠા છે કે આમાં એકવાર ઘૂસ્યો એ બહાર ના નીકળવો જોઈએ, અને એને પરિણામે પ્રશ્ન શું સર્જાય? સમયની ભયંકર બરબાદી. જે સમય યુવાનો રમતગમતમાં ફાળવતા હતા, ફિઝિકલ એક્સરસાઇઝ, એ સમય ગયો. ક્રિકેટ રમતા હતા, ક્રિકેટ રમવાની માત્રા ઘટવા માંડી છે. પહેલાની રમતો પણ કેવી હતી, આઉટડોર ગેમ્સ હતી બધી, એ બધું બંધ થઈ ગયું. ક્રિકેટ રમવાનો સમય ગયો, એક્સરસાઇઝનો સમય ગયો, વાંચનનો સમય ગયો. સારું કોઈ વાંચતું નથી આજકાલ. કહે કે ને તો એજ્યુકેશનલ પર્પઝથી ઘણીવાર યુટ્યુબ ખોલ્યું હોય, પણ લિસ્ટ લાંબુ ત્યાં દેખાય અને એમાં ગૂંચવાય, અને એ ગૂંચવાયો એકવાર 4 કલાકે બહાર નીકળે ત્યારે ઓલે 4 વાગી ગયા, અને પછી યાદ કરવું પડે કે મેં યુટ્યુબ શેના માટે ખોલ્યું હતું, એ જ યાદ ના હોય, બીજું કેટલું જોઈ નાખ્યું હોય. એટલે એ બાજુ એપ બનાવવાવાળા આવું એક ઇન્ટેન્શન લઈને બેઠા છે કે આમાં એકવાર ઘૂસ્યો એ બહાર ના નીકળવો જોઈએ, અને એને પરિણામે પ્રશ્ન શું સર્જાય? સમયની ભયંકર બરબાદી. જે સમય યુવાનો રમતગમતમાં ફાળવતા હતા, ફિઝિકલ એક્સરસાઇઝ, એ સમય ગયો. ક્રિકેટ રમતા હતા, ક્રિકેટ રમવાની માત્રા ઘટવા માંડી છે. પહેલાની રમતો પણ કેવી હતી, આઉટડોર ગેમ્સ હતી બધી, એ બધું બંધ થઈ ગયું. ક્રિકેટ રમવાનો સમય ગયો, એક્સરસાઇઝનો સમય ગયો, વાંચનનો સમય ગયો. સારું કોઈ વાંચતું નથી આજકાલ.